કચ્છના બારડોલી સમાન નખત્રાણાને ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પ્રથમ વખત યોજાઈ રહેલી ચૂંટણીમાં ભાજપે 28 બેઠકો પૈકી બપોર સુધી જાહેર થયેલી બેઠકોમાં 19 બેઠકો અંકે કરી પ્રથમ ચૂંટણીમાં સત્તાનું સુકાન સંભાળવાના શ્રી ગણેશ કર્યા છે, તો કોંગ્રેસને માત્ર 3 બેઠકો હાથ લાગી હતી. આજે વહેલી સવારથી શહેરની ટીડી વેલાણી કન્યા હાઈસ્કૂલ ખાતે નગરપાલિકાની મતગણના હાથ ધરવામાં આવી હતી. મુન્દ્રા બારડોલી નગરપાલિકા બાદ જિલ્લાના નખત્રાણા નગરપાલિકાનું સૌથી વધુ 73.6% મતદાન નોંધાયું હતું. નખત્રાણા નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટે ચૂંટણી જાહેર થઈ હતી. જોકે મતદાન પૂર્વે જ 2 બેઠકો ભાજપે બિનહરીફ અંકે કરી લીધી હતી. વોર્ડ નંબર 4માં નમનભાઈ કલ્પેશભાઈ લુહાર અને વોર્ડ નંબર 5માં ચંદ્રિકાબેન ચંદુલાલ સુથાર બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. આજે બાકીની 26 બેઠકો માટે પરિણામ જાહેર થયું હતું. નખત્રાણા નગરપાલિકાની પ્રથમ વખત ચૂંટણી યોજાઈ રહી હોય ઉમેદવારો રાજકીય પક્ષોની સાથોસાથ શહેરના નાગરિકોમાં પણ ભારે ઉત્કંઠા જોવા મળી હતી. મતગણતરી કેન્દ્રો બહાર પણ લોકોની ભીડ દ્રશ્યમાન થઈ હતી. શહેરની નગરપાલિકાના પ્રથમ વખત સુકાની બનેલાઓને આવકારવા સત્કારવા તેમના સમર્થકો અને મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તાલુકા પંચાયતની 18 પૈકી 11 બેઠક પર ભાજપનો વિજય થયો હતો, જ્યારે કોંગ્રેસને 7 બેઠક આવી હતી. આજે સવારે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે જીએમડીસી કોલેજ ખાતે મતગણતરીનો પ્રારંભ થયો હતો. નાના અંગિયા તાલુકા પંચાયત 1 સીટમાં ભાજપના મનીષ મહેશ્વરી વિજેતા જાહેર થયા હતા. ગડાણી તાલુકા પંચાયત બેઠક ભાજપના પૂજાબેન ભરતભાઈ વાઘેલાની જીત થઈ હતી. કોટડા જડોદર બેઠક પર કોંગ્રેસના કાજલબેન ગઢવી જીત્યા હતા. તાલુકા પંચાયતની બિબ્બર બેઠક પર કોંગ્રેસના શારદાબેન રમેશભાઈ આહિર વિજેતા બન્યા હતા. દેશલપર ગુતલી બેઠક પર કોંગ્રેસના સલીમ મુસાભાઈ જીએજા જંગી લીડ મેળવી હતી. કોટડા રોહા તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ભારતીબેન નીતિનગર ગોસ્વામીની જીત થઈ હતી. તાલુકા પંચાયતની દેવપર યક્ષ બેઠક પર ભાજપના બેચરલાલ પટેલનો વિજય થયો હતો. મથલ બેઠક પર ભાજપના ઇલિયાસ પિંજારાનો વિજય થયો હતો. મંજલ બેઠક પર લતા મંજુલાબેન જીત્યા હતા. નેત્રામાં કોંગ્રેસના ઓસમાન ખાન સુમરા જીત્યા હતા. રસલિયા તાલુકા પંચાયત બેઠક પર ભાજપના કલ્પેશ સચદેની જંગી જીત મેળવી હતી. નખત્રાણા તાલુકા પંચાયતની નિરોણા બેઠક પર ભાજપના જસાભાઈ આહિર વિજેતા થયા હતા. રવાપર તાલુકા પંચાયત બેઠક પર અશ્વિન રૂપારેલ કોંગ્રેસ પરથી જીત્યા હતા. સુખપર રોહા બેઠક પર ભાજપના યશોદાબેન વિજયી બન્યા હતા. બેઠક પર ભાજપના જ્યોતિબા રણજીતસિંહ સોઢા વિજયી થયા હતા. વડવા તાલુકા પંચાયત બેઠક પર ભાજપના અસ્મિતાબેનને જીત મળી હતી. વંગ તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસના ગીતાબેન આહિર જીત્યા હતા.